સુરતમાં 2 વર્ષનું બાળક ગટરમાં પડ્યું છે, જેને 19 કલાકથી વધારે સમય થઈ ગયો, છતાં પણ હજી સુધી બાળકની ભાળ મળી નથી। એવામાં કાર્યપાલક એન્જિનિયર તેજસ પટેલ જીએસટીવીના સવાલોથી ભાગતા જોવા મળ્યા। અમારા રિપોર્ટર દ્વારા તેમને અનેક સવાલો કરવામાં આવ્યા, પરંતુ તેઓ એક પણ જવાબ આપવામાં સક્ષમ દેખાયા ન હતા। ઉલ્લેખનીય છે કે કાર્યપાલ ઇજનેરનો તાપણું કરતો વિડીયો પણ સામે આવ્યો હતો। 19 કલાકથી વધુનો સમય વીતી ચૂક્યો છે, ત્યારે મહાનગરપાલિકાની ટીમ હજુ પણ બુદ્ધિનું પ્રદર્શન કરતી નજરે પડી રહી છે। હજુ પણ જે ચેમ્બરો જે છે તે ગોતવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। એક પછી એક ચેમ્બરો અત્યારે ખોદવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી બાળક નથી મળી આવ્યું। કાર્યપાલક એન્જિનિયર અહીં ઉપસ્થિત છે, એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે સૌથી મોટી વાત છે કે મેપ હજી સુધી મળી નથી આવ્યો। ત્યારે આપણી જોડે કાર્યપાલક એન્જિનિયર ઉપસ્થિત છે। સાહેબ, અત્યાર સુધી કઈ રીતની કામગીરી? મારે કાર્યપાલક એન્જિનિયર તરીકે તમારી જવાબદારી છે, મેપ હજી સુધી મળ્યું નથી। બતાવી દીધા, બધા મેપ બતાવી દીધા છે ડ્રેનેજ કમિટી ચેરમેનને, માંથી 22 અપાશે। સાહેબ, અત્યાર સુધી કઈ રીતની કામગીરી કરવામાં આવી છે, કેટલી ટીમો જોડાઈ છે? સાહેબ આ જવાબ આપી દો, કેટલી ટીમો ને સાહેબ, જે રીતના ચેમ્બરો અત્યારે શોધવાની કામગીરી કરવામાં આવી રહી છે, જે રીતના ડ્રેનેજ વિભાગની કામગીરી કરવામાં આવી રહી છે, સાહેબ અત્યાર સુધી કઈ રીતની કામગીરી કરવામાં આવી, કેટલી ચેમ્બરો ખોલવામાં આવી છે? કાર્યપાલક એન્જિનિયર તરીકે તમારું બધા ચેમ્બરો ચેક થઈ ગયા છે, એટલે બાઇટ્સ છોડો યાર। સાહેબ, કાલનો એક વિડીયો પણ તમારો સામે આવ્યો છે તાપણું કરતા। સાહેબ, 19 કલાકથી વધુનો સમય થઈ ચૂક્યો છે, પરિવાર પણ તમારી પાસે એક ન્યાય માટે માંગણી કરી રહી છે કે અમારું બાળક શોધીને આપો। તમે ખોટા વ્યક્તિને પૂછો। સાહેબ, કાર્યપાલક એન્જિનિયર તમે જ છો ને? પણ અમને પૂછો, તમારું નામ ને ડેઝિગ્નેશન શું છે? તેજસ પટેલ, કાર્યપાલક એન્જિનિયર। તો સાહેબ, તમારી જવાબદારી બને છે ને કે આ સમગ્ર બાબતના જવાબ આપવાની। સાહેબ, શા માટે તમે જવાબ નથી આપી રહ્યા? 19 કલાક થઈ ચૂકી, વાત જ નથી સાહેબ, આમાં બધું મેન્યુઅલ બધા ચેક થઈ ગયા છે। તો શા માટે તમે હજુ સુધી મેપ કેમ મીડિયાને તમે બતાવી નથી? આપી દીધેલા છે, આપી દીધેલા ચેરમેન સાહેબ। મેપ કેમ નથી બતાવતા તમે? અમને બતાવો। અરે ડ્રેનેજ ચેરમેન આપી દીધા છે, જીએસટીવી તમારી પાસે મેપ માંગી રહ્યું છે, બતાવો। ડ્રેનેજ કમિટી ચેરમેન ને આપી દીધા છે, અમે માંગ્યા છે। સાહેબ, અત્યાર સુધી કેમ કોઈ તજવીજ જે છે તે લેવામાં નથી આવી રહી? ચેમ્બરની ઉપર રોડ બનાવી દેવામાં અમે રોડ બનાવ્યો નથી, જો આ ચેમ્બર માં રોડ બનાવ્યો નથી, આ તો રોડ બનાવ્યો નથી। કાલનો વિડીયો ને લઈને શું કહેવું? બિલકુલ જોઈ શકાય છે, અત્યારે કાર્યપાલક એન્જિનિયર કોઈ પણ પ્રકારનો જવાબ જે છે તે આપવામાં નથી આવી રહ્યો। સ્થાનિક લોકો આપણી જોડે ઉપસ્થિત છે, એમની જોડે જ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તમે જણાવો, જો અધિકારી કોઈ જવાબ નથી આપી રહ્યા? સાચી વાત છે, બધા જ જોવે છે, ખરેખર વ્યાજ જાય છે, જવાબ દેતા નથી એ લોકો કઈ। બિલકુલ જોઈ શકાય છે જે રીતના કાર્યપાલક એન્જિનિયર તેજસ પટેલનો ગતરોજનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, અને તે પણ જણાવી રહ્યા છે કે અમે મેપ આપી દેવામાં આવ્યો છે, પરંતુ કાર્યપાલક એન્જિનિયર મીડિયાને કેમ મેપ નથી બતાવી રહ્યા? બીજી તરફ જે રીતના રોડ બનાવી દેવામાં આવ્યો છે, ચેમ્બર નીચે છે, તે ચેમ્બર ગટરનું ડ્રેનેજ હજી સુધી મળી નથી રહ્યું, અને તેના જ કારણે કામગીરી કરવામાં આવી રહી છે। સાહિદ જગતાપ, જીએસટીવી સુરત।